હું શું કહું છું, આપણે જમવા તો જાય છીએ, પણ જો ઈ પાયડી ડોરારી તમને લપ્પા લગાડે ને તમને લાઈનો મારે, એટલે તમારે એમ કહેવાનું કે મારે કામ છે, હવે ઘરે જવાનું છે. શું કીધું, સમજાઈ ગયું ને? હા, હવે હાલ ને બાપા આવે. તને એકને જ એવું લાગે કે લાઈનું મારે છે, મને જરાય નથી લાગતું કે લાઈનું મારે છે. તમને જ નહોતું લાગે ને કે લાઈનો મારે છે, મને એકને જ લાગે, હું એક જ ગાંડી છું ને. તમને શું લાગે, તમને જ મજા આવતી હશે, અંદરથી એવું થતું હશે, હા જો મારી ઉપર તો કેટલી છોકરીઓ ફિદા છે. હા, મને તો એવું થાય, મને જ મજા આવે. મને એમ થાય હું તો જો કેવો મસ્તીનો દેખાઉં છું. તમારા મનમાં જે હોય તમે કાંઈ મસ્તીના નથી દેખાતા, એક નંબરના ચંપુ જેવા છો. તમારા વાળ જોઈ લ્યો પેલા. હા, હાલ હાલ હવે હાલતી થા, હાલ. ડોરબેલ વગાડ. અરે આવો આવો જીનલબેન, મુકેશ આવો. હું ક્યારની રાહ જોતી હતી, મેં કીધું ક્યારે આવશે. બેસો ને મુકેશ, આયા ને તમે? બેસો અહીંયા. મુકેશ તો ના પાડતા હતા કે કેટલા દિવસથી કે હું ઘરે ને ઘરે છું ને કે કેટલું કામ છે કે આજુ બધું કામ પતાવી દઉં ને કે. મેં કીધું ના, હવે પાયલબેને કીધું છે ને તો જઈ આવી, એમને ખોટું લાગશે. હા જિંદગી, એવું કીધું તું મેં. મુકેશ ભૂલી જાય થોડીક વારમાં, યાદ શક્તિ આવું ઓછી છે હો પાયલબેન. ના ના, મુકેશની યાદ શક્તિ કશું ઓછી નથી, બહુ સ્માર્ટ છે મુકેશ તો. એ ક્યાં ગઈ રીવા, દેખાતી નથી. મારા ભાઈ ક્યાં છે, ઈ નથી દેખાતા. હા, હું જોઉં છું, દેખાતા નથી. ક્યાં ક્યાં બારે ગયા છે કે અંદર છે રૂમમાં? ના ના, ઈ ક્યાં ઘરે છે, એ તો બેંગ્લોર ગયા છે ને ઓફિસના કામથી. 2 દિવસ થઈ ગયા એના. એવું છે? તો પછી પાયલબેન કેમ અમને તમે જમવાનું કીધું? ભાઈ આવે ત્યારે જ કહેવાય ને, ના હોય ત્યારે પછી જમવા આવી કેવું લાગે? ઈ હોય તો મજા આવે. ના ના જીનલબેન, મુકેશને કહી દઉં ને, મુકેશ બચારા કેટલા દિવસથી રૂમમાં બોર થઈ ગયા હશે, એમને બી થોડું એન્ટરટેનમેન્ટ જોઈએ ને. એન્ટરટેનમેન્ટ વાળી કૂતરી ડોરારીને જો ને, ડોરા હમણાં બહાર નીકળી ગઈ છે, લખોટ જેમ લાઈને રમવા માંડું. એક નાખું ને એકમાં. મુકેશ સરખા બેસી જાઓ ને, પગ દુખ્યા છે, સ્ટૂલ આપું પગો રાખવા માટે? ના ના, સરખું જ બેઠું છું. હા પાયલબેન. સારું, ચલો તો આવી જાવ, જમવાનું તૈયાર જ છે, મેં રેડી જ રાખ્યું હતું, મેં કીધું ક્યારે આવે, હું રાત જોતી હતી. ચલો આવી જાવ. હા, આટલી મહેનત ન કરી હોત તો પાયલબેન, એમાં શું હવે, આપણે પાડોશી જ છીએ, આટલી બધું બનાવ્યું છો તો તમે તો. મુકેશ, મુકેશ ગેસ બહુ થઈ જાય હો પાયલબેન. મુકેશ, ધીમા અવાજે પાડવું એક ગુનો છે. પાડવું હોય ને તો જોરથી પાડવાનું. શું? જોરથી. નકર તમે ધીરેથી ફૂસ કરો ને તો કોકને એવું થાય કે કોણ પાડ્યું હશે, બીજા પાડ્યા હશે, એટલે આપણે પાડવું ને તો જોરથી જ પાડવાનું. કાંઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું, આવું તો બધું નોર્મલ જ હોય, બધાને આવું થતું જ હોય, એમાં કશું ના હોય. હા, કશું શરમાવાની જરૂર નથી. મુકેશ, પાયલબેન એક વાત કહું તમને, અમાર મુકેશ એટલું પાડે ને કરે, પાદ જ કરતા હોય, કોઈ નો કહું. આ તો તમને કહું, તમે ઘર જેવા છો ને, આપણે સંબંધ સારા છે, અને તમે મુકેશ ને એમાંય તમારે સારું પડે, એટલે હું તમને કહું, બીજાને શું કહું. હવે ટોપિક બદલાય, ટોપિક. આ પાદવાના ટોપિક ઉપર વાતો ન કરવાની હોય, સાવ જુઠ્ઠી. થોડી બોલવા નો દીધું, ખરાબ બોલું તો પછી તમને મું ગમાડે ને. હા પાયલડી, એટલે બોલું, સારી કાંઈ ખબર ન પડે મુકેશને. ચાલુ કરો ને મુકેશ, સ્ટૂલ આપું તમને? બીજું કશું જોઈએ છે તમને? હેન્ડ વોશ કરો હોય તો લઈએ હું તમારા માટે અહીંયા. ચાલુ કરો ને, બધું જો આ તમારું ફેવરિટ છે ને, મેં સાંભળ્યું હતું કેટલી બધી વાર જીનલબેન પાસે કે અમારા મુકેશને તો આ ભાવે, તો મેં બધું તમારું ફેવરિટ વસ્તુ બનાવ્યું છે. કરો ને ચાલુ. એ પાયલબેન, મારી ફેવરિટ વસ્તુ શું બનાવી છે તો તમને નહીં ખબર હોય મારી ફેવરિટ શું છે? મુકેશની તો બધી ખબર હશે તમને, નહીં? વન સેકન્ડ હોલ્ડ ઓન, અહીંયા કશું ચોટ્યું છે, ચાલ લઈ લઉં. હા, અરે આ તો જો કુતરી પાયલડી ખુલે આ મુકેશને મોઢે હટેસ લે. હું ન હોય તો શું કરે, આ તો કેસે કરી લીધી મુકેશને. મુકેશ તો ભોળા પાછળાને કાંઈ ખબર જ નથી પડતી, આ કંઈક કરવું જોઈશે નાટક, અહીં નથી રોકાયું. હાલો, હા મમ્મી, શું થયું? કોને? ચીટુને લાગ્યું છે, બધા લાગ્યું છે, કોઈ નીકળે છે. ઓ બા, ક્યાં કરતા? તો હાલાડી છે ફટાફટ, અમે આ ચિંતા કરો માં, રૂમમાં આવી જી ફટાફટ. મુકેશ, હાલો ફટાફટ, હવે આપણે ઘરે જવું જોઈશે. ચિંટુ પડી ગયો, કેવું લાગ્યું છે? મમ્મીનો ફોન હતો. પાયલબેન, હાલો હવે અમારે ઘરે જવું જોઈશે, જો જમવાનું તો રહેશે. ચિંટુ પડી ગયો છે ને તો લોહી નીકળે છે ને, જો મમ્મી બહુ ટેન્શનમાં લાગતા હતા, તો જવું પડશે. હવે જાય છે, પછી ક્યારે જમવા આવશું. એમ કેમ થતા પડી ગયો?
તો હાલ ફટાફટ જઈએ બિચારા ટેન્શનમાં હશે હાલ પાયલબેન સોરી હો, તમે આટલી મહેનત કરાવી જો આમ રમઝમભાઈ નો રોકાણા, આટલું બધું તમે અમારા માટે બનાવ્યું, સોરી હો. ચીંટુ પડી ગયું છે ને તો જવું જ પડશે જો. ના ના કાંઈ વાંધો નહીં જીનલબેન, જવું તો પડે જ ને બચારાને, છોકરાને વાગ્યું હોય તો વધારે પછી લઈ જવું પડે ને, આવી રીતે જમવાનું તો પછી ક્યારેક જમી જવાનું હોય, એમાં શું, કાંઈ વાંધો નહીં. હો જઈ આવો તમે. સારું તો જઈએ છીએ હા પાયલબેન. હાલો જાના મુના ઘરે હાલો, કાંઈ નથી નાટક કરતી હતી. આવું કરે જિંકી, હું તો ચિંતામાં આવી ગયો તો નાટક ન કરું તો શું કરું? તમને મોઢે અડતી હતી ને તમે નાઈ નતા પાડતા કે એડમાં, ત્યાં તમને બહુ મજા આવતી હતી નહીં? નથી ખાવું હવે કાંઈ તમારે ફેન્સી બેન્સી ખાવાનું, હાલો ઘરે બાજરાનો રોટલો ને કઢી ખાઓ. બહુ અહીંયા આવ્યા તે મોઢે અડવા દેતા હતા લે.